નમસ્કાર મિત્રો, જય હિન્દ। ઓછોડીની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે 2750 વિદ્યા સહાયક ભરતીની મંજૂરી આપી દેવામાં આવી છે। આ ભરતીની જાહેરાત ક્યારે આવશે, સાથે સાથે ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ અને ટાટના જે પાસ ઉમેદવારોને કાયમી ભરતી માટેનો ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો અને ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલનનો માર્ગ જે એમનો જે અત્યારે ચાલી રહ્યો છે, સાથે સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોળાયું હોવાનું પણ આક્ષેપ છે અને ઉમેદવારોએ સૂત્રાચારથી સચિવાલય પણ ગજવ્યું અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતીનું કેલેન્ડર ના આપે ત્યાં સુધી ઉમેદવારોની ગાંધીનગર નહીં છોડવાની ચીમકી પણ આપવામાં આવી છે। એના વિશે સંપૂર્ણ વધારે ડિટેલમાં માહિતી મેળવીશું આ વિડીયોમાં, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અત્યારે જે ટેટ અને ટાટના પાસ ઉમેદવારો છે એ માગણી કરે છે કે કાયમી શિક્ષકોની મોટા પાયે ભરતી કરવામાં આવે, પરંતુ ભરતી કરવા માટે સરકાર અત્યારે તૈયાર નથી। જ્યારે અન્ય રાજ્યની સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે છે, પણ ગુજરાતમાં કેમ નહીં એવો ઉમેદવારોનો આક્ષેપ છે। સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે બજેટમાં 2750ની શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત આવવાની છે। ગુજરાતમાં ધોરણ 1 થી 12માં વિવિધ વિષયમાં કાયમી શિક્ષકોની 32,000 જેટલી જગ્યાઓ ખાલી છે। ત્યારે તેમાં તત્કાલીન ભરતી કરવાની માગણી સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે ઉમટી પડ્યા હતા। ઉમેદવારોએ શિક્ષણ મંત્રીની શિક્ષણ તંત્રની ટીકા કરતા કહ્યું હતું કે અન્ય રાજ્યની સરકાર કાયમી ભરતી કરે છે, જ્યારે ગુજરાત કેમ નથી કરતું તે સવાલ છે। તે પછી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરને મળી અને ઉમેદવારો રજૂઆત પણ કરી હતી। જોકે તેમણે કાયમી શિક્ષકોની મોટા પાયે કોઈ ભરતી થવાની નથી તેમ કહ્યું હોવાનો દાવો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો, કારણ કે એમણે જે 2750ની જાહેરાત છે એ જ ભરતી આવશે, નવી કોઈ ભરતી આવવાનો દાવો ઉમેદવારોએ કહ્યું છે કે કોઈ ભરતી આવશે નહીં એવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું। ગુજરાત યુવા સમિતિના નેજા હેઠળ દેખાવો કરતા ઉમેદવારોએ સચિવાલયના ગેટ પાસે હૈયાવરાળ ઠાલવતો કહ્યું હતું કે રાજ્યના શિક્ષણની જે વ્યવસ્થા આયોજન વિનાની હોય એવી સ્થિતિ છે। 6 મહિનાથી અમે કાયમી ભરતીની માગણી કરીએ છીએ, પરંતુ રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના પ્રતિનિધિ સત્તાવાર રીતે કાયમી શિક્ષકોની કેટલી ભરતી આવશે એવું હજી સુધી કોઈએ જણાવ્યું ન હતું। ત્યારે ટેટ ટાટના અનેક ઉમેદવારો એવા છે કે જેમની વયમર્યાદા પૂર્ણ થવાના આરે છે, છતાં પણ જે શિક્ષક વિના અત્યારે બાળકો ભણી રહ્યા છે। આ વાત કરવામાં આવે જ્ઞાન સહાયક જે નવી યોજના અમલમાં મૂકી છે, જ્યારે કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવાની એમની માગણી પણ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શિક્ષક તરીકેની લાયકાત ધરાવતા ઉમેદવારો સાથે રમત રમાતી હોય એવી સ્થિતિ છે। ઉમેદવારોએ મંત્રી ડોક્ટર ટિંડોરને મળીને આવેદન પણ આપ્યું હતું અને રજૂઆત પણ કરી હતી। ઉમેદવારોએ 10,000ની ભરતીની વાત ચાલી રહી છે, તે ક્યારે થશે તેના જવાબમાં ટિંડોરે જણાવ્યું હતું કે 10,000 શિક્ષકોની ભરતીની હાલ કોઈ વાત ચાલી રહી નથી। જ્યારે આગામી બજેટમાં 2750 જેટલા શિક્ષકોની ભરતી કરવાનું આયોજન છે અને શિક્ષણ વિભાગ દ્વારા કાયમી ભરતીની જાહેરાત ન કરતા ઉમેદવારો પણ નિરાશ થયા હતા। વાત કરીશું ઉમેદવારોએ કઈ કઈ માગણી કરી છે। તો મિત્રો, વાત કરવામાં આવે તો ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની કઈ કઈ રજૂઆતો છે। પહેલી રજૂઆત છે કે 2023ની 31મી ઓક્ટોબરના રોજ 17,000 શિક્ષકો નિવૃત્ત થયા છે। શાળામાં હાલ 55,000 જેટલી શિક્ષકોની ખાલી જગ્યાઓ છે। વર્ષ 2023માં પાસ થયેલા ઉમેદવારોને ક્યારે ન્યાય મળશે ને ક્યારે ભરતી થશે? ગુજરાતમાં શિક્ષિત યુવા સાથે ક્રૂર મજાક થઈ રહી છે। જો પહેલા ટેટ હાયર સેકન્ડરી, ટેટ સેકન્ડરી, ટેટ 1 અને ટેટ 2 આ રીતે ક્રમશ ભરતી કરે, મિત્રો એ ટાટ 1 ટાટ 2 આવશે, ક્રમશ ભરતી કરે તો તમામ ઉમેદવારોને પણ ફાયદો થાય। પ્રાથમિકના નીચા મેરિટવાળા ઉમેદવારોને અન્યાય થાય નહીં અને તેમને પણ નોકરી જે મળે છે એ રીતેનું સંપૂર્ણ ભરતીનું માળખું તૈયાર કરવામાં આવે એવી માગણીઓ જે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની છે। સાથે સાથે એમને જે શિક્ષકોની ભરતીનું આગામી કેલેન્ડર પણ રજૂ કરવામાં આવે કે આ રીતે ક્રમશ ભરતી કરવામાં આવશે એવી માગણીઓ સાથે એમને જે એક આંદોલન કરવામાં આવી રહ્યું છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।